હેલા ઓલાની સગાઈમાં ગયો છો? કોની સગાઈમાં? આપણો ભાઈબંધ ભૂપતની સગાઈમાં. આલે એની સગાઈ કેદી હતી? હમણાં થોડાક દિવસ પહેલા જ હતી. અરે ભાઈબંધ ને નો કીધું, ક્યાં નક્કી કર્યું? અહીંયા આપણે ભાવનગર. એક કામ કરતો એના હાહરાનું નામ શું છે? ફોન કરીને પૂછી જતો. હા લે પૂછું. સ્પીકર કરતો. હાલો ભાઈ, તારા હારાનું નામ શું છે? મારા હાહરાનું નામ નાનજીભાઈ અને એના બાપાનું નામ સુખાભાઈ. એ હારું હાલ, કાઈ કામ નતું, આમ તો પૂછતો હતો. એ હારું હાલ, હવે હું લડી લઈશ. હાલો ભાઈબંધ, નાનજીભાઈ સુખાભાઈ ને ઓળખે? હા હા, જો ઈ વડલે રે ને ઈ જ તે. એનો નંબર ગોતીને મેકલ ને WhatsApp માં મને. હાલો નંબર આવી ગયો, ફોન કરવા દે હવે. હાલો નાનજીભાઈ બોલો. હા તો તમારી છોકરીનું મારા ગામમાં નક્કી કર્યું ને, ઈ છોકરાના જરીએ લખન નથી હારા. ઈ મારો પાકો ભાઈબંધ જ છે, પણ ઈ કઈ કામ ધંધો નથી કરતો, આખો દિવસ ગામના ઓટલા ભાંગે. અને ઈ છોકરાના તો ગામમાં 4-5 લફડા છે, અને હમણાં તે કાક લફડું કર્યું ને તો દવા પી ગયો તો. જો કાકા તમારે વ્યવહાર રાખવો હોય ને તો રાખો, અને તોડી નાખવો હોય ને તો તોડી નાખો, મને કાંઈ વાંધો નથી. આ તો હું કોકની છોકરીની શું કરવા જિંદગી બરબાદ કરવી, એટલે તમને કીધું મેં. અને ઈ છોકરો જો માવો ખાય, બીડી પીવે, દારૂ પીવે, ગાંજો હોતન પીવે, વ્યસનમાં તો કઈ બાકી જ નથી, બધાય વ્યસન છે ને. જો તમને હાસું ન લાગતું હોય ને તો મારી પાસે વિડીયો પડ્યા જ છે, બીડી ને દારૂ ને બધું પીવે ને એના. જો હું તમને WhatsApp માં મેકલું. હા હાલો, આ વિડીયો જ્યાં બધા એનામાં. હું અહીંયા વાંઢો આટા મારું ને ઈ સગાઈ કરી લે એમ થોડો હાલે, પછી હું એને જોઈને મારે બળતરા કરવી.